નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણની અંદર સ્વાધ્યાય 4.1 સુધી અભ્યાસ કર્યો. હવે આપણે ત્યાંથી આગળ જઈએ છીએ. તો આગળનો આપણો ટોપિક છે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. તો આપણને એમ થાય કે ઉકેલ એટલે શું સમીકરણનો? તો કોઈ સમીકરણ હોય, આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે એની અંદર બે ચલ હોય, બંને ચલની એવી કિંમતો મેળવવી કે જેથી કરીને આપેલ સમીકરણનું સમાધાન થાય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે x + y = 5 આપ્યા હોય તો x અને y ની એવી કિંમતો લેવાની કે આ સમીકરણનું સમાધાન થાય. એનો મતલબ એ થાય કે જો x = 1 હોય તો y બરાબર કેટલા હશે? 4 હશે. તો 1 અને 4 એ શું થયું? આ સમીકરણનો એક ઉકેલ થયો, કારણ કે x ના બદલે 1 મૂકી અને y ના બદલે 4 મૂકી તો 1 + 4 = 5 સમીકરણનું સમાધાન કરતી કિંમત છે. માટે આને આપણે એક ઉકેલ કહીએ છીએ. બીજો ઉકેલ, જો x તરીકે 2 હોય તો y તરીકે આપણને મળશે 3. તો 2 અને 3 એ પણ શું થયું? સમીકરણનો ઉકેલ, કારણ કે જો x અને y ની કિંમત મૂકવામાં આવે સમીકરણમાં તો સમીકરણનું સમાધાન કરે છે. ત્રીજો ઉકેલ આપણને મળે 3 અને 2. એવી રીતે આપણને મળશે 4 અને 1. બરાબર? દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે એના અનંત ઉકેલ હોય. આ બધા જે ઉકેલો મળે છે એના આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે ઉકેલ કેવી રીતે મેળવવું. આ તો સમીકરણ સરળ છે, પણ બીજું કોઈ જટિલ સમીકરણ હોય તો એનો ઉકેલ કેવી રીતે મેળવવું? તો એના માટે બે મુદ્દાની અંદર પહેલો મુદ્દો છે સમીકરણને x અથવા તો y સ્વરૂપમાં ફેરવી દેવું. સમીકરણને x અથવા y સ્વરૂપમાં ફેરવવું. પહેલો મુદ્દો, x અથવા y સ્વરૂપમાં ફેરવવું એટલે એનો મતલબ એમ થાય કે દાખલા તરીકે આપણને આ સમીકરણ આપેલું છે એક કે x + 5y = 20. તો આને આપણે x સ્વરૂપમાં ફેરવી દઈએ તો x ને કરતા બનાવવાનું છે. એનો મતલબ એ થાય માટે x = 5y ને આપણે સામે લઈ જઈશું, માટે 20 - 5y આપણે ફેરવ્યું x સ્વરૂપમાં. હવે શું કરીશું? અહીંયા y ની જુદી જુદી કિંમતો લઈશું અને y ની જુદી જુદી કિંમતો મૂકવાથી આપણને x ની જુદી જુદી કિંમતો પ્રાપ્ત થશે. તો x સ્વરૂપમાં ફેરવવું કે y સ્વરૂપમાં ફેરવવું? અહીંયા x ના આગળ 1 સિવાય બીજો કોઈ સહગુણક નથી, બરાબર છે? અહીંયા 5 છે એટલે આપણે x સ્વરૂપમાં ફેરવી તો ગણતરી કરવાનું કામ આપણું સરળ રહે. આના y સ્વરૂપમાં પણ ફેરવી શકાય, પરંતુ y સ્વરૂપમાં ફેરવીશું તો શું કન્ફ્યુઝન થશે? ગણતરી થોડી મુશ્કેલ થશે. જેમ કે અહીંયા 5y કરીએ તો 5y = 20 - x થશે, માટે y = 20 - x / 5. દરેક જગ્યાએ x ની કિંમત લઈને એનો ભાગાકાર કરવો પડશે. જે જવાબ પ્રાપ્ત થાય 20 માંથી બાદ કરીએ એટલા માટે આવું સમીકરણ તો આપણે એને x સ્વરૂપમાં ફેરવીશું. પણ જો આવું સમીકરણ આપણને આપેલું હોય 3x + y તો આ સમીકરણને y સ્વરૂપમાં ફેરવીએ તો ગણતરી આપણી સરળ રહે. તો કોઈ પણ x સ્વરૂપમાં પણ ફેરવી શકાય અથવા તો y સ્વરૂપમાં પણ ફેરવી શકાય. તો પહેલા નંબરે શું કરવાનું છે? સમીકરણને x અથવા y સ્વરૂપમાં ફેરવવું. બીજા નંબરે x અથવા y સ્વરૂપમાં ફેરવ્યા પછી જો આપણે x સ્વરૂપમાં ફેરવ્યું હોય તો y ની જુદી જુદી કિંમતો લેવાની અને y સ્વરૂપમાં ફેરવ્યું હોય તો x ની જુદી જુદી કિંમતો લેવાની. x સ્વરૂપમાં ફેરવ્યું હોય તો y ની જુદી જુદી કિંમતો લેવી અને y સ્વરૂપમાં હોય તો x ની જુદી જુદી કિંમતો લેવી. બરાબર છે? બસ આ બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. પહેલા નંબરે સમીકરણને x અથવા y સ્વરૂપમાં ફેરવવું. બીજા નંબરે x સ્વરૂપમાં ફેરવ્યું તો y ની જુદી જુદી કિંમતો લેવાની અને y સ્વરૂપમાં ફેરવ્યું તો x ની જુદી જુદી કિંમતો મૂકવાની અને સાદુરૂપ આપી દેવાનું.
એટલે આપણને x અને y ની ક્રમયુક્ત જોડ પ્રાપ્ત થશે. આપણે જોઈએ ઉદાહરણમાં. ઉદાહરણ નંબર 3 સમીકરણ x + 2y = 6. ઉદાહરણ નંબર 3 x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. એની 4 જુદી જુદી કિંમતો મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આને x અથવા y સ્વરૂપમાં ફેરવીશું. અહીંયા y નો સહગુણક 2 છે એટલે આપણે શું કરીશું, x ને કરતા બનાવીને x સ્વરૂપમાં લખીશું. માટે લખીએ આપેલ સમીકરણને x સ્વરૂપમાં ફેરવતા. માટે x સ્વરૂપમાં ફેરવીએ તો x બરાબર 2y છે કે જશે બરાબરની જમણી બાજુએ જશે, અને જમણી બાજુએ જશે એટલે એનો વિરોધી થશે. માટે 6 - 2y. હવે x સ્વરૂપમાં આપણે ફેરવી એટલે y ની જુદી જુદી કિંમતો લઈશું. તો નીચે આપણે આ રીતે લખીશું, જો y = 0 માટે x = 6 - 2y ના બદલે 0. માટે આપણને મળશે 6 - 2 × 0 એટલે 0 બરાબર 6. બીજું, જો y બરાબર 1 લઈએ માટે x બરાબર 6 - 2 × 1 બરાબર 6 - 2 કા 2 માટે આપણને મળશે 4. જો y બરાબર 2 લઈએ માટે x બરાબર 6 - 2 × 2 y ના બદલે આપણે મૂક્યા 2 બરાબર આપણને મળશે 6 - 4 અને 6 માંથી 4 જાય તો 2. કોઈ પણ કિંમત લઈ શકાય. y બરાબર 3 માટે x બરાબર 6 - 2 × 3 બરાબર 6 - 6 બરાબર 0. તો અહીંયા 4 ઉકેલ લખવા તો આપણને અહીંયા 4 ઉકેલ મળ્યા, 0 6 1 4 2 2 3 2. પરંતુ હવે ખાસ વસ્તુ એ લખવાની છે કે હંમેશા જ્યારે આપણે ક્રમયુક્ત જોડ લખીએ ત્યારે પહેલી કિંમત શેની લખવાની છે, x ની. તો આપણે અહીંયા y ની કિંમતો લીધી, x સ્વરૂપમાં ફેરવ્યું એટલે y ની કિંમતો લીધી. આપણને કિંમતો મળી x ની, પણ x ની કિંમત શું કરીશું, આપણે પહેલા જ લખીશું. તો 6 0. તો પહેલો ઉકેલ છે 6 0. બીજો ઉકેલ આપણને પ્રાપ્ત થયો 4 1. ત્રીજો ઉકેલ પ્રાપ્ત થયો 2 ની સાથે 2. ચોથો ઉકેલ થયો 0 3. તો આ થયો જવાબ. બીજી રીતે પણ દર્શાવી શકાય, કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવી શકાય. અહીંયા લખીએ x, અહીંયા લખીએ y. તો x 6 4 2 3, 6 4 2 3. તો 6 તો 0 1 2 3, 0 1 2 6 0 4 1 2 2 અને અહીંયા 0 છે. x ની કિંમત 0 હોય તો y મળે છે 3. અને આ સ્વરૂપે પણ એટલે કે કોષ્ટક સ્વરૂપે પણ લખી શકાય. આ થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 4. નીચે આપેલા પ્રત્યેક સમીકરણના 2 ઉકેલ મેળવો. તો જે રીતે આપણે અહીંયા 4 ઉકેલ મેળવ્યા એવી રીતે માત્ર 2 ઉકેલ મેળવવાના છે. પહેલું સમીકરણ છે 4x + 3y = 12. 4x + 3y = 12.
તો આને કોઈ પણ સ્વરૂપમાં x અથવા y માં ફેરવીએ, બરાબર, y સ્વરૂપમાં ફેરવી દઈએ તો અહીંયા લખવાનું y સ્વરૂપમાં ફેરવતા તો y સ્વરૂપમાં ફેરવીએ તો 3y બરાબર 12 ઓછા 4x થશે. હવે 3 ની સામે જઈએ, ગુણાકારથી જોડાયેલું છે માટે સામે જશે તો ભાગાકારમાં જશે, માટે y બરાબર 12 ઓછા 4x છેદમાં 3. આ થઈ ગયું y સ્વરૂપ. હવે શું કરવાનું, x ની અહીંયા y સ્વરૂપમાં ફેરવ્યું એટલે x ની જુદી જુદી કિંમતો મૂકવાની. તો અહીંયા જો x બરાબર 0 લઈએ, સામાન્ય રીતે પહેલી કિંમત બને ત્યાં સુધી 0 લેવાની કે જેથી કરીને ગણતરી આપણી સરળ રહે. જો x બરાબર 0 લઈએ માટે y બરાબર 12 ઓછા 4 x ના બદલે 0 ભાગ્યા 3 બરાબર મળશે 12 માઇનસ 0 ભાગ્યા 3 એટલે કે 12 છેદમાં 3, 3 ચોગુના 12 એટલે આપણને મળશે 4. ચલો ત્યાર પછી હું અહીંયા લઉં 3 તો 4 તરી 12, 12 માંથી 12 જાય તો 0 થઈ જાય. ગણતરી સરસ, 0 ભાગ્યા 3 એટલે કે 0. માટે અહીંયા બીજી કિંમત આપણે લઈએ x બરાબર 3 માટે y બરાબર 12 ઓછા 4 ગુણ્યા 3 છેદમાં 3 બરાબર 12 ઓછા 12 છેદમાં 3, 12 માંથી 12 જાય એટલે 0 ભાગ્યા 3 બરાબર 0. તો અહીં આપણને ઉકેલ પ્રાપ્ત થાય છે xy. x તરીકે 0 લીધો તો y તરીકે આપણને મળ્યા 4. એ આપણી ક્રમયુક્ત જોડનો પહેલો ઉકેલ. બીજા નંબરે જો x બરાબર 3 લીધા તો y તરીકે આપણને મળ્યા 0. બરાબર છે. તો આ થયો આપણો જવાબ. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. બે x વત્તા 5y બરાબર 0. 2x વત્તા 5y બરાબર 0. x સ્વરૂપમાં ફેરવી કાઢીએ માટે અહીંયા લખતા x સ્વરૂપમાં ફેરવતા માટે 2x બરાબર થશે 0 માઇનસ 5y એટલે કે માઇનસ 5y માટે x બરાબર માઇનસ 5y ભાગ્યા 2. હવે x y ની x સ્વરૂપમાં ફેરવી એટલે y ની જુદી જુદી કિંમતો લઈશું. પહેલા આપણે 0 લઈ લઈએ તો 0 ભાગ્યા 2 એટલે આપણને સીધો જવાબ મળશે. જો y બરાબર 0 તો x બરાબર માઇનસ 5 ગુણ્યા 0 ભાગ્યા 2, માઇનસ 5 ગુણ્યા 0 એટલે 0 ભાગ્યા 2 બરાબર 0. જો અહીંયા 2 લઈએ તો 5 દુના 10 થાય અને 10 એટલે નીચે 2 છે, છેદ ઉડી શકે એવી કિંમત આપણે પાસ કરીએ આ સમીકરણ માટે કે જેથી કરીને છેદ ઉડાડવામાં શું રહે, સરળતા રહે. y બરાબર 2 તો x બરાબર માઇનસ 5 ગુણ્યા 2 ભાગ્યા 2 બરાબર 2 2 ઉડી જાય, માઇનસ 5 આપણને પ્રાપ્ત થશે. તો અહીં ઉકેલ મળે છે. જો x બરાબર 0, અહીંયા આપણને x ની કિંમત મળી એટલે એ કિંમતને આપણે પ્રથમ લખીશું x 0, ત્યારે y કેટલો 0. બીજું જો x તરીકે માઇનસ 5 લઈએ તો y તરીકે આપણને મળશે 2. આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો એક નોંધ કરવાની છે. અહીંયા અચર પદ આપણને દેખાતું નથી. આપણું જે વ્યાપક સ્વરૂપ છે ax plus by plus c is equal to 0. x વાળું પદ છે, y વાળું પદ છે, પણ c વાળું પદ આપણા ઉદાહરણમાં દેખાતું નથી. અને જો કોઈ પણ સમીકરણની અંદર
સી વાળું એટલે કે અચર પદ ન હોય તો એ સમીકરણનો એક ઉકેલ 0 0 હોય જ. બરાબર છે. એટલે કે જો આ સમીકરણમાંથી આલેખ પત્ર ઉપર રેખા દોરવામાં આવે તો તે રેખા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. તો આ વસ્તુની નોટ કરી દેજો. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3, ઉદાહરણ 2 નું. ત્રણ વાય વત્તા 4 બરાબર 0. 3y વત્તા 4 બરાબર 0. x આપ્યો નથી, માત્ર y વાળું પદ છે અને અચર પદ છે, માટે 3y બરાબર પ્રાપ્ત થશે -4, માટે y બરાબર પ્રાપ્ત થશે -4/3. તો અહીં x ની કોઈ પણ કિંમત માટે y નું મૂલ્ય આપણને હંમેશા કેટલું પ્રાપ્ત થાય છે? -4/3. તો અહીંયા લખી શકીએ માટે x ની કોઈ પણ કિંમત માટે y બરાબર -4/3. માટે ઉકેલ લખવો હોય તો આપણે લખી શકીએ x બરાબર 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ, 4 લઈએ, કોઈ પણ સંખ્યા લઈએ, પણ y તરીકે હંમેશા આપણને કેટલા મળશે? -4/3. બરાબર. તો આ થયો એનો ઉકેલ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.2. સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1. નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? સમીકરણ આપ્યું છે y બરાબર 3x વત્તા 5 ને નંબર 1 અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય, અનંત ઉકેલ હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ y બરાબર 3x વત્તા 5 આપ્યું છે. y બરાબર 3x વત્તા 5 માટે આને વ્યાપક સ્વરૂપમાં આપણે લખીએ તો લખી શકાય y ને બાજુ લઈ જઈએ તો 0 બરાબર 3x વત્તા y વત્તા 5. સ્પષ્ટ દેખાઈ આવે છે x અને y બે ચલ છે અને દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો આપણે જાણીએ છીએ એને અનંત ઉકેલ મળે. માટે સીધું લખી શકાય અહીં દ્વિચલ સુરેખ સમીકરણ હોવાથી ત્રીજા નંબરનો વિકલ્પ આપેલો છે નંબર 3 અનંત ઉકેલ મળે. આ થઈ ગયો એનો જવાબ. ત્યાર પછી દાખલા નંબર 2. નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ મેળવો. પહેલું છે 2x વત્તા y બરાબર 7. દાખલા નંબર 2 એનો પહેલો 2x વત્તા y બરાબર 7. તો વિદ્યાર્થી મિત્રો x નો સહગુણક 2 છે, y નો સહગુણક 1 છે, એટલે કે y ના આગળ કોઈ y ને સ્વરૂપમાં ફેરવવું આપણા માટે સરળ રહેશે. તો અહીંયા લખી દઈએ સમીકરણને y સ્વરૂપમાં ફેરવતા માટે y બરાબર 2x ને આપણે સામે લઈ જઈશું, માટે 7 ઓછા 2x થશે. હવે x ની જુદી જુદી કિંમતો લઈએ. જો x બરાબર 0 માટે y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 0 બરાબર 7 ઓછા 0 બરાબર 7. જો x બરાબર 1 માટે y બરાબર 7 ઓછા 2 કૌંસમાં 1 એટલે 7 ઓછા 2 બરાબર 5. બીજી કિંમત મળી. x બરાબર 2 માટે y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 2 બરાબર 7 ઓછા 4 બરાબર 3. ત્રીજો ઉકેલ થઈ ગયો.
જો x બરાબર 3 માટે y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 3 એટલે કે 7 ઓછા 3 ગુણ્યા 6 બરાબર 1 માટે ક્રમયુક્ત જૂથ લખ્યું તો આપણે લખી શકીએ x ની કિંમતો લીધી છે માટે એ કિંમતોને આપણે પહેલા લખીશું 0 સાથે 7 1 5 2 3 અને 3 1 ઉકેલ બરાબર આ થઈ ગયો આપણું આન્સર. એનો બીજો દાખલો જોઈએ. પાઈ x વત્તા y બરાબર 9. તો સમીકરણને y સ્વરૂપમાં ફેરવી દઈએ. સમીકરણને y સ્વરૂપમાં ફેરવતા માટે y બરાબર 9 ઓછા પાઈ x. જો અહીંયા પાઈ છે માટે આપણે પાઈની કિંમત મૂકવાની નથી. જવાબ આપણે પાઈ સ્વરૂપમાં જ મેળવીશું. તો પહેલા x ની કિંમત 0 લઈએ તો 0 ગુણ્યા પાઈ એટલે 0 થઈ જાય માટે x બરાબર 0 તો y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા x બરાબર પાઈ ગુણ્યા 0 માટે 9 માઇનસ 0 બરાબર 9. હવે 1 છેદમાં પાઈ લઈએ તો પાઈ પાઈ ઉડી જાય માટે x બરાબર આપણે લઈએ 1 છેદમાં પાઈ. x બરાબર 1 છેદમાં પાઈ તો y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 1 છેદમાં પાઈ એટલે કે પાઈ પાઈ ઉડી જશે માટે આપણને મળશે 9 માઇનસ 1 બરાબર 8. ત્યાર પછી 1 લઈએ. x બરાબર 1 તો y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 1 એટલે કે 9 માઇનસ પાઈ. આ થયો આપણો ત્રીજો ઉકેલ. ચોથો ઉકેલ x બરાબર 2 લઈએ તો y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 2 એટલે કે 9 માઇનસ 2 પાઈ. આ થયો આપણો ચોથો ઉકેલ. તો ચારેય ઉકેલોને આપણે લખી શકીએ. પહેલો ઉકેલ જો 0 હોય તો ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે 9. જો x બરાબર 1 છેદમાં પાઈ હોય તો ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે 8. જો x તરીકે 1 હોય તો y તરીકે આપણને મળે છે 9 માઇનસ પાઈ. જો x બરાબર 2 હોય તો ઉકેલ આપણને મળે છે 9 ઓછા 2 પાઈ. આ થયા 4 ઉકેલો. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. x બરાબર 4y. x બરાબર 4y. તો અહીંયા અચળ પદ નથી. એક ઉકેલ તો આપણને 0 0 મળે જ. x સ્વરૂપમાં સમીકરણ છે જ માટે દાખલો આપણો સરળ થઈ જાય છે. જો y બરાબર 0 માટે x બરાબર 4 ગુણ્યા 0 બરાબર 0. બીજી કિંમત 1 લઈએ. y બરાબર 1 માટે x બરાબર 4 ગુણ્યા 1 બરાબર 4. જો y બરાબર 2 લઈએ માટે x બરાબર 4 ગુણ્યા 2 બરાબર 8. y બરાબર 3 લઈએ માટે x બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12. ઉકેલો લખી દઈએ. x ને પહેલા લખવાનું છે, y ને પછી લખવાનું છે. ખાસ ઉકેલ આ રીતે પણ લખી શકાય અને કૌંસમાં પણ લખી શકાય. ચાલો આપણે કૌંસમાં દર્શાવીએ.
0 એ 0, 4 એ 1, 8 એ 2, 12 એ 3. આ થઈ ગયા 4 ઉકેલ. આન્સર થઈ ગયો. ત્યાર પછી દાખલા નંબર 3. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x ઓછા 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે જોડ આપી છે ઉકેલની, એ જોડની બંને કિંમતો એટલે કે x ની અને y ની સમીકરણમાં મૂકીશું. જો સમીકરણનું સમાધાન એટલે કે બંને બાજુ સમાન કિંમતો મળે તો ઉકેલ છે, અને સમાન કિંમત ન મળે તો ઉકેલ નથી. તો સમીકરણ લખીએ આપણે. દાખલા નંબર 3. સમીકરણ આપણને આપ્યું છે x - 2y બરાબર 4. દાખલા નંબર 1. પહેલાની અંદર આપણને આપ્યું છે 0 અને 2. આ કિંમતો સમીકરણમાં મૂકતા. તો અહીંયા લખી આ કિંમત સમીકરણમાં મૂકતા માટે x ના બદલે 0 મૂકીશું, -2 y ના બદલે 2 બરાબર 4. માટે -4 બરાબર 4 મળે છે. બરાબર છે. માટે આપણે કહી શકીએ કે -4 વિધાન કેવું છે? ખોટું છે. લખી શકીએ માટે વિધાન ખોટું છે. માટે 0, 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. બરાબર છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. બીજાની અંદર આપણને આપ્યું છે 2 0, 2 અને 0. તો આ કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ. તો x ના બદલે 2 -2 y ના બદલે 0 બરાબર આપણને પ્રાપ્ત થશે 0 બરાબર 4. માટે 0 બરાબર 4 માટે 2 બરાબર 4. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. આ વિધાન ખોટું છે, અને વિધાન ખોટું છે માટે 2 0 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. ત્યાર પછી દાખલા નંબર 3. 4 0. તો આપણે કિંમતો મૂકીએ. આ કિંમતો સમીકરણમાં મૂકતા. તો x ના બદલે આપણે મૂકીએ 4, -2 y ના બદલે મૂકીએ 0 બરાબર 4. માટે 4 - 0 બરાબર 4. માટે 4 4 વિધાન આપણને પ્રાપ્ત થયું. લખી શકીએ માટે 4 0 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. બરાબર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2. તો આ કિંમતો સમીકરણમાં મૂકતા. માટે x ના બદલે આપણે મૂકીશું વર્ગમૂળમાં 2 માઇનસ 2 y ના બદલે 4 વર્ગમૂળમાં 2 બરાબર 4. માટે 2 વર્ગમૂળ 2 માઇનસ 4 દુના 8 વર્ગમૂળ 2
બરાબર 4 માટે વર્ગમૂળ 2 ને આપણે સામાન્ય કાઢી દઈએ તો આપણને મળશે 1 - 8 બરાબર 4 માટે 1 માંથી 8 જાય તો -7 વર્ગમૂળમાં 2 બરાબર 4 તો આ વિધાન કેવું છે ખોટું છે લખી દઈએ આ વિધાન ખોટું છે માટે વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી। ત્યાર પછી જોઈએ છેલ્લે 5 નંબરનો દાખલો। વન આ કિંમતો સમીકરણમાં મૂકતા માટે x ના બદલે 1 - 2 y ના બદલે 1 બરાબર 4 માટે 1 - 2 બરાબર 4 માટે 1 માંથી 2 જાય તો -1 બરાબર 4 આ વિધાન ખોટું છે માટે 1 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી। થઈ ગયો જવાબ। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4। જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। આપણને ચોથા દાખલામાં આપ્યું છે x બરાબર 2 અને y બરાબર 1 આપ્યા છે અને સમીકરણ આપણને આપ્યું છે 2x + 3y બરાબર k એનો ઉકેલ આપણને આપેલું છે તો k ની કિંમત શોધવાની છે તો આમાં શું કરીશું x અને y ની કિંમત આપેલા સમીકરણમાં મૂકી દેવાની તો અહીંયા લખીએ x અને y ની કિંમતો સમીકરણમાં મૂકતા માટે 2 x ના બદલે આપણને આપ્યા છે 2 + 3 y ના બદલે આપણને આપ્યા છે 1 બરાબર k માટે 4 + 3 બરાબર k માટે 4 ને 3 7 બરાબર k તો અહીં આપણને k ની કિંમત પ્રાપ્ત થાય છે 7 લખી શકીએ માટે k બરાબર 7 કિંમત શોધવાની છે આપણે શોધી કાઢી આ થઈ ગયો એનો જવાબ પતી ગયા આગળ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 4.2 અને આપણું પ્રકરણ અહીં પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે આપણે મળીશું। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો। આપણો કોઈ સુઝાવ અથવા પ્રતિભાવ હોય તો અમને કમેન્ટ દ્વારા જણાવજો। જય હિન્દ, જય ભારત।